શું કરવું શું ન કરવું, કેમ કરવું કેમ ન કરવું. તેથી ખાલી એની બાજુમાં બેહવાનું ભાઈબંધ, અને હારી હારી વાતો નહીં કરવાની, હાચે હાચી વાતો કરવાની. સમજાઈ જાય એ બાપ છે. આ આંખમાંથી પડતા એ જે આંસુ છે ને ભાઈબંધ, એનું સમાધાન એ બાપ છે. ખાલી હારે એક થાળીમાં જમાઈ જાય ને, થાળીમાં જમાઈ જાય હારે તો યજ્ઞનું પૂળ આપે એ બાપ છે. તારું વંદન તો થઈ ગયું ભાઈ, સમજાય છે ને મારા ભાઈ? બાપા સોરું કસરું થાય, માવતર કમાવતર નો થાય. કઠણ રહો ને તો કટકા મળશે, નરમ થઈ જાઓ તો દીકરા પાસા મળશે. આજ તમારા પગ પાસે બેઠા છે, આજ માફ કરી નવા જીવનની શરૂઆત કરો બાપા. બે હાથ જોડો બાપની સામું ને કરો પ્રાર્થના કે હે પપ્પા, તમે જ અમારા ઈશ્વર છો, તમે જ અમારા ભગવાન છો. બે હાથ જોડીને કહો, તમે જ અમારી દુનિયા છો. તમે છો તો બધું છે, અને તમે નથી તો બાપા કાંઈ નથી. આજ સુધીમાં વાણીથી, વર્તનથી, વિચારથી, વલણથી બહુ દુખી થયા હશો તમે. કેમ કે અમે છે ને વિચાર્યા વગર ઘણી વાર બોલી જોઈએ. બાપા અમને માફ કરનારા બનજો. તમે અમારા ઘરના પરમેશ્વર છો પિતા, તમે અમારા ઘરના આધાર છો, તમે અમારા ઘરની ચેતના છો બાપ. તમે ખુશ રહેશો તો અમે ખુશ હશું, તમે જ અમારા ઘરના ઈશ્વર છો. આંખ બંધ કરીને ઊંડા શ્વાસ સાથે વિનંતી કરો કે હે પપ્પા, હે પિતા, હે બાપુજી, આજ પછી વાણી, વર્તન, વિચાર, વલણ ને વ્યવહારથી ક્યારેય પણ તમારી આંખમાં દુઃખના આંસુ આવે એવું અમે ક્યારેય નહીં કરીએ. બસ તમે રાજી રહો ને એમાં જ અમે રાજી છીએ બાપા. ધીમે ધીમે તમારી આંખોને ખોલો અને સામે બેઠેલા એ માતા પિતા રૂપે ભગવાનને પ્રેમથી નિહાળો. તમે આજ લગી જોતા હતા એ માતા પિતા જ હતા હો, પણ આજ તમારી આંખો પ્રેમથી શુદ્ધ થઈ ને એટલે વહાલ આપો આપ આવવા મળ્યો. ગુંજભાઈ, તમે નાના હતા ને, 5મું 6ઠું ભણતા હતા ને, તે માં તમારા આંખુડા આમ સાફ કરતી હતી. આજ માએ આટલા વર્ષ પછી તમારા આંખુડા આમ સાફ કર્યા. કેમ કે એ લાડનો પ્રેમ આજ તમે પાછો એને આપ્યો. આજે એ ભાવના તમારા દિલ સુધી પહોંચાડી દીધી. એ આ માતા પિતા છે બાપા. એને ભેટી આ એ દુનિયાનો સાર છે. મૂર્તિમાન રૂપે માં અને બાપને ભગવાન તરીકે સ્વીકારી લ્યો ને. મારે દુનિયાને એક્ઝામ્પલ નથી આપવા. આ દુનિયા તમે ગણકારે, આ દુનિયા તમને ભાઈ 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 પ્લીઝ પ્લીઝ રહેવા દો. કહીશ, જણાવીશ. આ દુનિયા તમને ગણકારે, આ દુનિયા તમને ના ગણકારે, પણ ખાલી મા બાપ તમને કહી દે ને કે જા બેટા તારું અભરે ભરા હે, દુનિયાની કોઈ તાકાત તમને રોકી ન શકે. આ તાકાત મા અને બાપના આશીર્વાદમાં છે. ચાલો ને આજ મૂર્તિમાન રૂપે મા બાપને જ્યારે સ્વીકાર્યા છે ત્યારે હવે એને પ્રેમથી પૂજન કરવું છે. અને આ પૂજન કરવા માટે તમારી પાસે પાણી હશે, જો નહીં હોય તો ખાલી એક વ્યક્તિ ઊંચો હાથ કરજો એટલે આ લોકો તમને પહોંચાડી દેશે. હું જેટલું બોલું એટલું આપણે કરવાનું છે. સાંભળજો, જેટલું બોલું એટલું, એની સિવાય કાંઈ નહીં. મૂર્તિમાન રૂપે તમે જો ભગવાન તરીકે મા બાપને સ્વીકાર્યા હોય તો આપણે ભાવથી એને ચાંદલો કરીશું, પછી એને ભાવથી હાર પહેરાવીશું, એને મીઠું મોઢું કરાવીશું, એને સરસ મજાના મીઠું મોઢું કરાવ્યા પછી એના પગને ધોઈશું, એનું આચમન કરીશું. આટલું પ્રેમથી કરીશું. અમારા જે આસિસ્ટિંગ ભાઈઓ છે ને એ તમને પાણી આપશે. જો ન સ્પીડ રાખજો. અને બેઠેલા બધા જ હું વિનંતી કરું છું, ચાલો ભાવ સાથે ઘરમાં બેઠેલા ભગવાનનું પૂજન કરવાની શરૂઆત કરીએ પ્રેમથી. ચાંદલો કરીએ, કંકુનો કરીએ, તિલકનો કરીએ, પ્રેમથી હાર પહેરાવીએ, ભગવાનને પહેરાવતા હોય એમ પ્રેમથી મીઠું મોઢું કરાવીએ અને પૂરા ભાવ સાથે એમના પગને ધોઈએ. પ્રેમથી ધોવો ભાઈજી. વાહ ભાઈ વાહ. હાજી ભાઈ ઉભા થઈને ભાઈ આરામથી ભાઈ. આપણે ભગવાનને કેમ પ્રેમથી, પ્રેમ સાથે. આપણા ઘરે ઈશ્વર પધાર્યા હોય તો કેમ પ્રેમથી. तुम्हें વાહ ભાઈ વાહ. मैंने किस्मत से तुम्हें पाया, मुझे इस दुनिया में लाया,
मुझे बोलना चलना सिखाया। વાહ અસિસ્ટિંગ ટીમ, ધન્યવાદ, થેન્ક યુ અસિસ્ટિંગ ટીમ, આભાર. मैंने किस्मत से तुम्हें पाया, मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। પૂરા પ્રેમથી કરો ભાઈ. આજ તમારી દીકરાની વહુઓ તમારા દીકરીઓ બનીને તમને પગે લાગે રે બા. હા, પરમાત્માનો સ્પર્શ છે આ વંદન. દાદા અને બાનો જે ભાવ છે એ વંદન પૂરા પ્રેમથી આપી દો. હાર આપણે બેન હાર કેવો પહેરાવીએ બેન? ભગવાનને હાર આપણે બાંધીને સરસ કરીને પહેરાવીએ. થોડોક સરસ કરો ને હારને. मैं जब से जग में आया, बन तब से शीतल ये छाया, बात. कभी सहलाया पूरा प्रेम गोदी साथे. में, कभी कंधों पे है बिठाया। વાહ ભાઈ વાહ. मैं लोगों ने जब कंपनीના से employee પણ છે, जग મંત્ર. में आया, એમને પણ વંદન કરીએ છીએ, बन અભિનંદન કરીએ तब છીએ. से शीतल પૂરા छाया, પ્રેમ સાથે મંત્ર કંપનીના જેટલા પણ વંદન છે એ લોકોને પણ અભિનંદન કરીએ છીએ. कभी कंधों ઇલેક્ટ્રિકલ પ્રાઇવેટ લિમિટેડ મંત્રા કંપનીના લોકોને પણ સાથે રાખ્યા છે, એમને અભિનંદન. पर हाथ रख कर बस प्यार ही प्यार लुटाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया, પૂરા પ્રેમથી પગ ધોવાય ના. इस दुनिया में हाँ. लाया, ત્રણ નદીઓ ભેગી થઈ હતી ને, ખાલી ત્રણ નદીઓ હે બાપા, ગંગા, જમના અને સરસ્વતી. તો આખો દેશ ઉમટો તો ને સ્નાન કરવા માટે. આ માતા પિતાના પગ ધોવાય ને 999 નદીઓ ભેગી થાય. અમૃત કરતા વધારે પવિત્ર પાણી આ માતા પિતાના પગ ધોવાય ને ત્યારે બને છે. અને પૂરા પ્રેમથી આ પગને ધોવાની શરૂઆત કરો, પૂરા પ્રેમ સાથે. વાહ ભાઈ વાહ. मैं उठाकर सर चल पाऊं, इस लायक तुमने किया है, कहीं हाथ हाथ पैर नहीं रखो बेटा, हाथ पैर रखो. फैलाऊं, मुझे तुमने वाह भाई वाह. इतना दिया है, એક મિનિટ છે. मुझे जग की रीत જો ભાઈ બન सिखाई, આ પગ ધોવાય છે ને, धर्म નીચે જે પાણી છે ને पढ़ाया। એ પાણી, હું MSc BEd છું, પણ હું વાત કરું છું એ સમજજે દોસ્ત. એ પાણી દુનિયામાં પવિત્રમાં પવિત્ર જલ છે. એને થોડું પોતાના ઉપર નાખો, પૂરા પ્રેમ સાથે થોડું પોતાના ઉપર, પોતાની આંખોને ટચ કરાવો અને પૂરા પ્રેમ સાથે થોડું આપણી જુબાનને પણ ટચ કરાવો. આ ભાવ અને કઈ થાય કે ન થાય એટલું થશે કે તમારા મનનો જે અભિમાન હશે ને એ અભિમાન ઓગળી જશે. પૂરા પ્રેમથી આસમાન જળ કરાવો આ માતા પિતાને. આ ઉર્જા તમારી છે, આ લાગણી તમારી છે, આ પ્રેમ તમારો છે, આ સંવેદિક ભાવનાઓ તમારી છે દોસ્ત. આ માતા પિતાના પગના પાણીને તમે સામાન્ય પાણી ના સમજતા હો. આજે એના પગ ધોવાની જે ઉર્જા છે ને તમારા જીવનને જોડી દેવાની છે. તો પૂરા પ્રેમ સાથે એમના ચરણને ધોવો. હા, અને જો એમના ચરણ ધોયા હોય, એમના પૂજન કર્યા હોય તો હવે જે પાણી છે એનું અસ્માન કરી લો, થોડું થોડું પોતાના પર આમ લઈ લો. 999 નદીઓ બેન ટૂંકી પડી જાય અને મનનું અભિમાન છૂટી જાય. દાદા ને બા છે ને એ માત્ર દાદા ને બા નથી, ઘરના ભગવાન છે, સાકાર થઈ જાય. આ પ્રેમ સાથે આ લાગણીને જોડી દો. કૈલાસના ખોપડાની ઉપર ભગવાન શંકર ને માં પાર્વતી બેઠા હતા અને ભગવાન શંકર ને માં પાર્વતી બેઠા હતા અને ગણપતિ અને કાર્તિકેયની વચ્ચે જંગ થઈ ગઈ. ગણપતિ કે હું મોટો, કાર્તિકેય કે હું મોટો. ગણપતિ કે જે દુનિયાને ફરીને આવે એ મોટો. કાર્તિકેય પાસે તો મરસ મજાનું વાહન હતું, મોર લઈને નીકળી ગયા. ગણપતિ ત્યાં ને ત્યાં રહી ગયા. ગણપતિના મનમાં વિચાર આવ્યો કે આખી દુનિયા ફરાય ન ફરાય, અમારી દુનિયા તો અમારી સામે પડી છે. આ ફરાય જાય તો દુનિયા ફરાય જાય. સમાધિમાં બેઠેલા એ શંકર પાર્વતીને એ સમયમાં ગણપતિએ 4 પ્રદક્ષિણા કરી. સાંભળજો મારા ભાઈઓ બહેનો, આ 4 પ્રદક્ષિણા એ માત્ર 4 પ્રદક્ષિણા નહોતી, એ 4 સ્વીકાર હતા. પહેલી પ્રદક્ષિણા સ્વીકારની હતી.
કે માતા પિતા તમે જેવા છો અને અમે જેવા છીએ એવા તમે અમને સ્વીકાર્યા, માટે તમારો સ્વીકારનો ભાવ છે. બીજી પ્રદક્ષિણા આભારની હતી. જિંદગીમાં અમને લાવ્યા, દુનિયામાં અમને લાવ્યા, તમારો આભાર. ત્રીજી પ્રદક્ષિણા એ માફીની હતી કે આ સુધીમાં અમે જેટલી પણ ભૂલો કરી છે ને એને માફ કરનારા બનજો, એ માફીની હતી. આ નાની ઢીંગલી જે આ પૂજન કરે છે ને ભાઈ, આ તમારા ઘરના સંસ્કારો બની રહ્યા છે. આ નાનકડી 5 વર્ષની દીકરી તમારા બાપુજીનું પૂજન કરે, આનાથી મોટા સંસ્કાર બીજા કયા આવશે યાર. અને ચોથી પ્રદક્ષિણા સમર્પણની હતી કે અમે તમને સમર્પિત છીએ, અમારા માતા પિતા ભાવ સાથે સમર્પિત છીએ. બસ આ 4 પ્રદક્ષિણાનો ભાવ એને પ્રસ્તુત. હું કહીશ ભાઈ, હું કહીશ ભાઈબંધ, હું કહીશ. હા, થોડીક શાંતિ રાખો, નિરાત રાખો થોડીક. હા, એ તો ખાલી વાત કરું છું. હજી તો માતા પિતાને એમ જ બેઠા રહેવા દો. આસિસ્ટિંગ ટીમ મેમ્બરો થોડું પાણી છે લઈ લો, ચલો ઝડપથી બધા. અને બાકી બધા ઊભા થઈ જાઓ પોતાની જગ્યાએ, 2 હાથ જોડી. અને માતા પિતાને આપણે 4 પ્રદક્ષિણા કરવાની છે. હજી એકવાર કહું છું, પહેલા સાંભળજો. પહેલી પ્રદક્ષિણા કરતા કરતા એ જેવા છે ને તમે જેવા છો એવો સ્વીકાર ભાવ, એટલે કે સ્વીકાર તમારો. બીજી પ્રદક્ષિણા કરતા કરતા સમર્પણ ભાવ, એટલે અમે તમને આજથી સમર્પિત. ત્રીજો આભારનો ભાવ કે આજ સુધી તમે જેટલું કર્યું એનો તમારો દિલથી આભાર. અને ચોથું 2 હાથ જોડીને માફીનો ભાવ કે અમે જેટલી ભૂલો કરી છે એની માફી આપનારા હે માતા પિતા, અમે તમને પ્રેમથી પ્રદક્ષિણા કરીએ છીએ. પૂરા પ્રેમ સાથે, પૂરા ભાવ સાથે આખો પરિવાર માતા પિતાને 4 પ્રદક્ષિણા કરવાની શરૂઆત કરો. હાજી 2 હાથ જોડીને કરતા જાઓ. जन्मदाता है जो नाम जिनसे मिला, थाम कर जिनकी उंगली है बचपन चला. कांधे पर बैठ के जिनके देखा चाहा, ज्ञान जिनसे मिला, स्वीकार करो यार. भला आभारनी और चौथी माफी. उपकार है क्या कहे, ये बताना आसान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है. प्रेम साथे 4 प्रदक्षिणा लागણીઓના ભાવને જોડતા જોડતા, સંવેદનાના આધારને રાખતા રાખતા પરમ પિતા પરમેશ્વર ઈશ્વર બ્રહ્માને 33 કરોડ દેવતાઓને જેમ પૂજન ભાવથી જોડતા હોય એ ભાવ સાથે કરતા જા પ્રદક્ષિણા. ઉર્જાનો જાત ન છૂટે દોસ્ત. હાજી હા. जन्म देती है जो माँ जिसे जग कहे, अपनी संतान में प्राण जिसके रहे. हो लोरिया होठों पर सपने बुनती नजर, नींद जो वार दे हंस के हर दुख सहे. ममता के रूप में है प्रभु, आपसे पाया वरदान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि कोई बाकी ना रह जाए. पूरा प्रेम साथे આ પ્રદક્ષિણા તમારા જીવનનો આધાર બની ગઈ. આ પ્રદક્ષિણા તમારા જીવનની ચેતનાઓનો સાર બની ગઈ. એ બાત વાહ ભાઈ વાહ. ये बात જોઈ લો. હાજે હા.
आपके ख्वाब हम आज होकर जवां, उस परम शक्ति से करते हैं प्रार्थना। इनकी छाया रहे रहती दुनिया तलक, एक पल रह सके हम न जिनके बिना। आप दोनों सलामत रहे, सबके दिल में ये अरमान है, धरती पे रूप माँ बाप का, उस विधाता की पहचान है। જ્યાં છો ત્યાંથી सच है कि भगवान આરામથી બેસી જાઓ. है मगर फिर भी अनजान है, धरती पे रूप माँ बाप का, બેસી જાઓ પરિવાર. उस विधाता की पहचान है। બેસી જાઓ 2 મિનિટ માટે બેસી જાઓ. યસ, શાંતિથી જગ્યા લઈ લો બધા જ. આપણે બંધનનો એક ભાવ પૂરા પ્રેમ સાથે પૂરો કર્યો. પૂરા ઉર્જાઓની સાથે વંદનનો એક ભાવ આપણે પૂરો કર્યો છે. ત્યારે ભાવનાઓ સાથે, સંવેદનાઓ સાથે એ ભાવને પ્રગટ કરતા રહીએ. બેસી જઈએ આરામથી પોતાની જગ્યા ઉપર. આ વંદન જે છે ને, કે દાદા હાર રહેવા દેવાનો, દાદા રહેવા દેવાનો, ગળામાં ને ગળામાં રહેવા દેવાનો. હા, હાર ગળામાં ને ગળામાં રહેવા દેજો. બધા બેસી જાઓ મિત્રો જગ્યાએ પોતપોતાની. તમને હું સમય આપીશ પરિવારને મળવાનો. ભાઈ બેન, હું સમય આપીશ પરિવારને મળવાનો. અત્યારે બેસી જાઓ ભાઈ. આસિસ્ટિંગ ટીમ મેમ્બરો થોડી વાર માટે બધા બેસી જાઓ શાંતિથી. થોડી વાર માટે બેસી જાઓ, આપણે વાતો કરીએ થોડી. કાંઈ વાંધો નહીં, એમનો ભાવ છે. પણ હવે બેસાડી દો. બેસી જાઓ બધા પ્રેમ સાથે. ધન્યવાદ, આભાર. બેસી જાઓ જી. અત્યારે આપણે જે વંદન કર્યું ને બેન, એ વંદન આપણાથી રોજ નો થઈ શકે. આપણે રોજ હાર નો પહેરાઈ શકીએ ને માતા પિતાને. રોજ આપણે એમને તિલક ચાંદલો પણ ન કરી શકીએ, રોજ એના પગ પણ ન ધોઈ શકીએ. તો એક વંદન એવું છે રોજે કરી શકીએ, એવું મારે તમને શીખવાડવું છે. પણ તમે પહેલા એક કામ કરો. તમે પહેલા તમારા માતા પિતાને પૂછો. જો બેઠા છે ને સામે, પૂછો મજા આવી? આમ પૂછો, એકવાર પૂછો ખરા. શું કહે છે? હા પાડે છે. મરખું પૂછો, મજા આવી એમ પૂછો એને. આનંદ થયો એમ પૂછો. થયો ને? હા, જો દાદા હું કે જલસો પડી ગયો. તો એ આજ રોજ નો થાય, પણ એને મજા બહુ આવી. જોવો તમે, આમ જો એની ખુશીનો સાર જોવો. આપણો જન્મ દિવસ હતો ને, આપણો જન્મ દિવસ, તો આપણા પપ્પા આપણા જન્મ દિવસને સ્પેશિયલ કરીને ઉજવતા હતા. આજ આપણે એનો દિવસ બનાવવાનો સાર બનાવ્યો છે, એટલે અભિનંદન છે. બેસી જાઓ ભાઈ થોડીક વાર માટે. હું કહું તમને બધા, પછી મળજો ભાઈબંધ. થોડીક વાર બેસી જાઓ, પછી હું કહીશ. દાદા વી આવો, થોડીક વાર જગ્યાએ વી આવો. હા, તમારી જગ્યા ક્યાં છે? થોડી બેસી જાઓ. આરામ થોડીક વાર બેસી જાઓ ભાઈ. થોડીક વાર બેસી જાઓ. તમારી જગ્યાએ બધા બેસી જાઓ. આરામથી બેસી જાઓ. હા, આરામથી બેસી જાઓ. આ વંદન રોજે નો થાય, પણ મારે તમને એ વંદન શીખવાડવું છે કે જે વંદન આપણે રોજે કરી શકીએ. આ તમારા બાળકોએ છે ને, આજે તમને જોયા છે. તમારા બાળકોએ તમને આજે જોયા કે તમે એમના
માતા પિતાનું પૂજન કર્યું. એને જોયું કે મારા પપ્પાએ છે ને એના પપ્પાને પગે લાગ્યા, એને ગળે મળ્યા, એવું જોયું એ છોકરાઓએ. હવે એના સંસ્કારો બનશે અને એ તમને પણ પગે લાગશે. તો એ તમને દેખાશે કે કર્મનો સિદ્ધાંત કેવો હોય. આ બેઠેલા બધાને જોડું થોડીક વાર. બાપા હું કહીશ તમને થોડી વાર માટે પ્લીઝ. હા, બધા પોતાની જગ્યાએ બેસી જાઓ એમ કહું છું હું. થોડી વાર માટે સ્વયંસેવકો, મને આ બહુ ભાવિલો પરિવાર છે આંબલિયા પરિવાર, પણ થોડીક વાર માટે બેસી જાઓ પ્લીઝ. હું આપીશ તમને મળવાનો સમય આપીશ. બાપા બેસી જાઓ થોડીક વાર બાપા જગ્યાએ. બાપા પછી મળો બધાનો. બાપા મળાવું બધાનો. થોડીક વાર બેસી જાઓ, બધાને મળવાનો સમય આપીશ બાપા હું. બેહાડ દો. બા અહીં આવી જાવ તો તમે બેસી જાઓ થોડી વાર. હા, તો આપણે હવે એ વંદન કરીએ જે રોજ જે કરી શકાય. એના માટે તમારા બધાના સહકારની જરૂર પડશે. હવે તમે બધા મારી આમ ફરી જાઓ, આમ ગોળ ફરી જાઓ, હું દેખાવ ને એમ. હા, હવે તમારો વારો. આ બાજુ ભાઈ પીઠ નથી દેખાડવાની. મોબાઈલ મૂકી દો. આમ ફરી જાઓ, હજી ફરો, ફરો હજી. બસ હવે રેડી. તો હવે આ થોડી અવર જવર પ્લીઝ બંધ કરી દો. હવે આપણે એ વંદન કરીએ જે વંદન આપણે રોજે કરી શકીએ. નીચે બેઠેલા મારા ભાઈઓ બહેનોને પૂછું છું, માતા પિતાનું ભાવથી પૂજન કરીને આમ મજા આવે છે ને? બોલો હા કે ના? આને છે ને ભાવનાનું વંદન કહેવાય. હવે મારે તમને સંવેદનાનું વંદન શીખવાડવું છે. 9 સ્ટેપ છે વંદનના. મારે તમને 7 શીખવા છે, 2 તમે જાતે કરી શકશો. 7 વસ્તુ કરો એટલે રોજ વંદન થઈ જાય. બોલો, ઘરે ઘરે વંદન થઈ જાય. અને એટલા માટે થોડી શરત છે અને શરતો આજે આપણે કામ કરવું છે. અને શરત બહુ સામાન્ય છે, બેઠેલા બધાને આવડે એવી છે. હું બોલતો હોય કે દુનિયાના કોઈ પણ વ્યક્તિ બોલતા હોય, સામેવાળા વ્યક્તિની સાંભળવાની ક્ષમતા ખાલી 2-3 મિનિટની જ હોય, પછી કોઈ ન સાંભળે. એટલે દર 2-3 મિનિટે હું તમને આમ હાથ હલાવીને કહીશ હલો. તમારે મને આમ હાથ હલાવીને કહેવાનું હાય. એટલે મને ખબર પડે કે મારી વાત તમારા સુધી જઈ રહી છે. હલો, હાથ હલાવીને કહેવાનું હલો. હા, બહુ સરસ ભાઈ. એટલે મને ખબર પડે કે વાત પહોંચે છે. બીજું, તમને એવું થાય કે આ વાત બહુ સારી છે, અમારા પરિવાર માટે કામની છે, આનાથી મારા પરિવારને વેલ્યુ મળશે, કિંમત મળશે, આનાથી મારા પરિવારમાં સારું કામ થશે, તો મુઠ્ઠી વાળવાની વાળો. થોડીક પાછળ લઈ જવાની લઈ જાઓ અને કહેવાનું જય હો. આમ બરાબર બોલવાનું જય હો. તો મને ખબર પડે કે મારી વાત તમારા સુધી પહોંચી ગઈ. બીજી શરત, હું બોલતો હોય કે તમે બોલતા હોય, સામેવાળા સાંભળે નહીં તો કામ ન થાય. એટલે હવે આપણે ધ્યાન અહીંયા રાખીશું. અને હવે મારે બોલવાનું છે અને તમારે લોકોને પણ બોલવાનું. હા, એટલા અવાજે મેળ નહીં પડે. આપણે પરિવાર માટે, માતા પિતા માટે આટલું જ કરીએ છીએ. દેખાડો વધારે કરીએ અને કામ ઓછું કરીએ. એકવાર ઓ ટ્રાય કરીએ. મારે બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. 40% વધારો થયો, 60%ના મોઢામાં જ બાબુ પાર્સલ ચૂનો છે. ફેરફાર કરો ઝડપથી. થોડુંક ચૂનો સાઈડ ઉપર કરો અને માતા પિતા માટે અવાજ કરો. માનું માતૃ પિતા પિતૃ જાગ્યું છે તો નવા ભાવને સાકાર કરો. પરિવારને એક કરવા માટે ઉર્જા બનાવો. મારી સાથે ફરી એકવાર, મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. આ ત્રીજી વારે અવાજ આવ્યો એ રોજ પહેલી વારે આવે એટલે માતા પિતાનું વંદન થઈ જાય. આટલું થાય તોય વંદન થઈ જાય. આ ત્રીજી વાર વાળો અવાજ આવતો નથી એટલે પ્રોબ્લેમ છે. હું મારે આવું વાટું કેટલું કરું, જોયું બેન? થોડોક દેખાડો બંધ થાય તો પરિવાર ટકી જાય, થોડો દેખાડો બંધ થાય તો વંદન થઈ જાય. બોલો હા કે ના? અને એટલા માટે સૌથી પહેલું વંદન શીખવાડું છું. હું શીખવાડું ને તમે શીખી જાય એ વાત નથી. સુધારવા નથી આવ્યો બાપા. હું સુધારી શકું તમને? હું જાણું છું કે આ દુનિયામાં કોઈ વ્યક્તિને સુધારી શકે નહીં જો એને સુધરવું ન હોય તો. અને આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને સુધારી દે જો એને સુધરવું હોય તો. હલો, અદબ પાડવાનો મતલબ શું થાય ખબર છે? બોલ્યા કર.
તારા જેવા તો કેટલાય આવ્યા ને કેટલાય. અમને કાંઈ ફરક પડે? હું પાડવા આવ્યો છું. પુષ્પા ઝુકેગા નહીં, મેં છોડેગા નહીં. કેક કટેગા, સબ મેં બટેગા. બધાનો વારો આવશે. તૈયાર છો? અને એટલે કહું છું કે સ્વીકાર કરવો પડે. સ્વીકાર થાય તો વંદન થઈ જાય. સૌથી પહેલો મુદ્દો સ્વીકાર કરતા થાવ. આ સ્વીકાર એટલે શું? આ સ્વીકાર છે ને બહુ મોટી વાત છે. બેઠેલા બધા અહીંયા આવ્યા છો ને, કોઈ ઘરે જઈને પૂછશે એ ક્યાં ગયા હતા, એટલે કેવો કે અમારા ઓલા વિકુંજભાઈની બધાએ બહુ સરસ પ્રોગ્રામ ગોઠવ્યો હતો. અમે કંપનીમાં જાવીને ત્યાં બહુ સારો પ્રોગ્રામ હતો. એક ભાઈ આવ્યો હતો, બહુ હારી વાતો કરતો હતો, પણ બધું બેન તમારા મોટી વહુના કામનું હતું. સમજી ગયા ને બેન? એટલે આપણો પ્રોગ્રામ પૂરો એમ ન થાય. આંગળીને ઊંચી કરો, છાતી પાસે લાવો, બોલો મારી સાથે, બોલો આ પ્રોગ્રામ. થોડું જોશથી. 450 લોકો બેઠા છો, હું તો એકલો બોલું, તમે 450 બોલો તો અવાજ કેવો આવવો જોઈએ? બોલો આ પ્રોગ્રામ મારા માટે છે. હવે જવાબ તમે આપજો, કેમ કે આ પરિવાર મારો છે. એમ જવાબ તમે આપો, કેમ કે આ પરિવાર મારા માતા પિતા ખુશ રહે, જવાબદારી. અમે ભાઈઓ હંપીને રહીએ, જવાબદારી. મારા છોકરાઓના સપના પૂરા થાય, જવાબદારી. અમારા પરિવારને રાજી રાખવાની જવાબદારી. સુધરવાની જરૂર અમારે નહીં બેન, તારે છે. સમજાણું? મારે છે એમ કેમ નથી બોલાતું? ફરી એકવાર ટ્રાય કરો. સુધરવાની જરૂર. અહીંયાથી પ્રોગ્રામ શરૂ, અહીંયાથી વંદન ચાલુ. જો સ્વીકાર કરવો હોય ને તો વંદન થઈ જાય. પકડજો મારી વાતને, ખોટું ના લગાડતા. આજ હાર પહેરાયો, પગ ધોયા, ચાંદલો કર્યો અને આનંદ થાય ને દોસ્ત, એના કરતા 1000 ગણો આનંદ એને ત્યારે થાય કે જેવા છે એવા તમે સ્વીકારી લ્યો. તો આ મોબાઈલ નથી કે અપડેટ થઈ જાય, આ મકાન નથી કે રિનોવેટ થઈ જાય, આ માવતર છે યાર. આ જેવા છે એવા જ રે, એને સ્વીકારો એટલે વંદન થઈ જાય. સ્વીકાર કરવાથી કામ પૂરું થઈ જાય દોસ્તો. સ્વીકારવું પડે. સ્વીકાર થાય તો કામ થાય. આપણને નથી ગમતી અત્યારે બાપાની અમુક ટેવો, સમજુ છું ભાઈ, બાપાની અમુક ટેવો આપણને ના ગમતી હોય, પણ આપણે ભૂલી ગયા કે આપણે હાવ નાના હતા ને, એકની એક વસ્તુ 7 વાર પૂછતા હતા તો એ દાંત કાઢીને જવાબ દેતા હતા. ત્યારે આપણને 2 વાર પૂછે ને મોટા ભાઈ, દાંત કાઢીને જવાબ દો તો એને સ્વીકાર કર્યો કહેવાય. કેસ બગડે અને સુધારે તો એને વકીલ કહેવાય, પણ ઘરના કેસને બગડવા ન દે તો એને ઘરમાં બેઠેલા વડીલ કહેવાય. યાર, આ વડીલોની ઇજ્જત કરો એટલે પરિવાર ટકી જાય. વડીલોની ઇજ્જત કરો એટલે વંદન થઈ જાય. પગ નો ધોવો તોય ચાલશે, એ હાર નો પહેરા હોય તોય ચાલશે, પણ એની વાતને ધ્યાનથી સાંભળો ને તોય વંદન થઈ જાય. स्वीकार करो तो वंदन है. पहले मैं होशियार था, पूरी दुनिया को बदलने चला था. आनो चाले, आनो चाले, आनो चाले. पहले मैं होशियार था, पूरी दुनिया को बदलने चला था. आज मैं समझदार हूं, खुद की दुनिया बदल रहा हूं. मारी दुनिया એટલે મારા માતા પિતા, મારી દુનિયા એટલે મારા બાળકો, મારી દુનિયા એટલે મારો પરિવાર. અદબ છોડ દે ભાઈબંધ, छोड़ दे अदब अदब. સમજાઈ ગયું ને? ચોપડાથી વાત તો ખોપડા વાંચું છું. એટલું થાય તો પરિવાર ટકી જાય. બોલો હા કે ના? पहले मैं होशियार था, पूरी दुनिया को बदलने चला था. आज मैं समझदार हूं, खुद की दुनिया बदल रहा हूं. મારી દુનિયા એટલે મારા પરિવાર પૂરતું કામ થાય તો મારું કામ થઈ જાય. સ્વીકાર 3 વસ્તુ છે સાહેબ. સહન કરતા શીખો, સમાધાન કરતા શીખો અને થોડુંક સરળ બનતા શીખો. થોડાક સરળ બની જાવી ને બે તોય વંદન થઈ જાય. થોડુંક સહન કરી લેવી ને તોય વંદન થઈ જાય. આપણે આજે ગાડીઓ ફેરવીને ભાઈબંધ, એ ગાડીઓ એટલે ફરે છે કે એક વ્યક્તિ એવો છે, એક આખી પેઢી એવી છે જે ઘસાઈ ગઈ છે એટલે આપણી ગાડી ફરે છે યાર. સ્વીકારો તો વંદન થાય. આજે 10 લોકો 15 લોકો હારે બેહીને ભોજન કરે ને બેન, તો કોઈ 2 વ્યક્તિ એવા છે કે જે બહુ સહન કરે છે. જો એ 2 વ્યક્તિ સહન ન કરે ને તો ભોજન હારે ન થાય. સહન શક્તિ છે ને એ સ્વીકાર છે. થોડું સમાધાન કરતો એટલે સ્વીકાર છે. થોડુંક સરળ બનો એટલે સ્વીકાર છે. હલો, હાથ હલાવીને હલો. ચાલો ફેરફાર કરો. હાય નહીં બોલતા, બસ હવે રામ બોલજો. એ બધા રામનું નામ તો બોલાય. હલો, સમજણ પડે છે ને બેન? હું તો ખાલી વાત કરું છું ને. વાત કરતા કરતા તારી જે આંખમાં આંસુ આવે છે ને એ તારું બંધન છે બેન. આખી દુનિયા મારાથી ન બદલે. એક વ્યક્તિ
દુનિયા નો બદલી શકે, પણ એક વ્યક્તિની દુનિયા બદલે તો મારું અહીંયા આવું સાર્થક છે. સ્વીકાર કરો એટલે વંદન છે. સ્વીકારી લો. એ માતા પિતાને સ્વીકારો એટલે વંદન છે સાહેબ. થોડુંક સહન કરો એટલે વંદન છે. સહન કરો એટલે. આ બધી બહેનો બેઠી અને સમજાવું છું, સમજજો. કેરી હોય ને, કેરી ખાટી હોય, ગોળ ગળ્યો હોય, મરચું તીખું હોય, મીઠું ખારું હોય, ધાણા જીરું સ્વાદ વગરનું હોય, અને મોટા ભાઈ તેલ કોઈને ભળવા ન દે એવું હોય, અને બીજા 10 પ્રકારના મસાલા જેનો સ્વાદ જ ન હોય. બેન, આ બધું ભેગું થાય. ભેગું થાય. તમે પનીર ટીકા મસાલા બનાવો, પનીર ટીકા બટર મસાલા, 12 કલાક પછી અઠવાડ થઈ જાય. થઈ જાય કે ન થઈ જાય? બેનો તમને પૂછું છું, થઈ જાય કે ન થઈ જાય? તો ઓલું સ્વાદ વગરનું ભળે નહીં એવું બધું ભેગું થયું હતું ને, એનો ઉપયોગ તો સ્વાદ લાવવામાં થાય. જેને લોકો અથાણું કે એને 22 મહિના કાંઈ ન થાય ભલામણા. જે સહન કરે ને એની કિંમત વધે છે. પરિવારમાં કોઈક ખાટો હોય, કોઈક તીખો હોય, કોઈક મોળો હોય, અને કોઈક ભળવા ન દે એવો હોય, પણ બધા એને ભેગા રાખો તો કિંમત વધે. બોલો આ કે ના? સ્વીકાર કરવાથી કિંમત. સ્વીકારી લો, આ જ છે અમારા મા બાપ. બસ એકલા રહેવા મજા બહુ આવે બેન. એકલા રહીએ ને, કોઈ પૂછે નહીં એટલે ઇન્ડિપેન્ડન્સી મજા બહુ આવે. પણ તૂટી જાવ, ભાંગી જાવ અને ભૂકો થઈ જાવ ને, તેથી સાથ કોઈનો ન મળે. સાથ જોતો હોય ને તો સાથે જ રહેવું પડે, અને સાથે રહેવા માટે સ્વીકાર કરવો પડે. સ્વીકાર થાય તો વંદન છે. થોડુંક સહન કરો તો વંદન છે. થોડુંક સહન કરવું પડે ભાઈબંધ. આપણે બૂટ લઈએ તો બૂટે આપણને 2-3 થી પગમાં ડંખે અને પછી એડજસ્ટ થાય. તો 22 વર્ષ જે બીજાના ઘરે રહી હોય ને ભાઈ, એ આપણા ઘરે આવે તો એને 2-5 વર્ષનો સમય લાગે, અને સમય આપે ને એટલે વંદન છે યાર. એને ઘરમાં એડજસ્ટમેન્ટ થવા દેવું પડે તો વંદન થાય. કાકા નવા ચશ્મા લેવી ને, નવા આની પછી નવા લઈજો એટલે નાકને આમ દાંડીએ ચોટશે. ચશ્મા જો ચોટતા ન હોય, એને 5-7 દી લાગતા હોય, તો બીજાના ઘરની દીકરીને 5-7 દી તો લાગે ને સેટ થતા. આ થવા દો એટલે વંદન છે. થોડુંક સહન કરો એટલે વંદન છે. બેનો સમજો છો ને? થોડુંક સહન કરો એટલે વંદન. કાંઈ ન ખોવાયો. આ દુનિયામાં જતું કરે એનું કાંઈ નથી જાતું, એનું જગમાં નામ રહી જાતું. બેઠા છે બધાને કહું છું, થોડુંક પરિવાર માટે, આ 2 વડીલોને માટે વિચારતા થાવ એટલે વંદન છે. આ તો બધું કરવું, આ બધું તો સારું કહેવાય તમે કરો છો એ, પણ આ નો કરો તો ખાલી સ્વીકારો એટલે વંદન થઈ જાય ભાઈ. સ્વીકારો એટલે વંદન થઈ જાય. સમજી મારી બેન? કપડા ખોલીને તારે વાત કરું છું આજે, સમજાય ને? એ થઈ જાય એટલે વંદન થઈ જાય. બેનો તો હું નો કરી શકે. બેનો રસોડામાં ઊભી રહી જાવ એટલે અન્નપૂર્ણા થઈ જાવ, છોકરા જમાડો એટલે અનસૂયા થઈ જાવ, માતા પિતાની હારે ઊભા રહી અને ઘરનું મેનેજમેન્ટ કરો, મહાલક્ષ્મી થઈ જાવ. તકલીફ આવે, પ્રોબ્લેમ આવે, લડી જાવ. રણચંડી, ચામુંડા, ચંડિકા થઈ જાવ. પ્રશ્નોની સામે લડો, અંબા, અંબાલિકા, આદિશક્તિ થઈ જાવ. પોતાના પતિનો પ્રશ્ન આવે, લડી જાવ. તમે સાવિત્રી થઈ જાવ. આ બેનો ધારે તો દાબા હાથે પરિવારને તારે, અને આજ બેનો ધારે તો 3 ઇંચની જુબાન વડે પરિવારને પતાવે. બેઠેલા બધાને કહું છું, થોડુંક સહન કરતા થઈ જાવ, થોડું સ્વીકારતા થઈ જાવ એટલે વંદન થઈ જાય. ગમશે નહીં એવો શબ્દો થોડા અઘરા છે, પણ કરવું પડશે. સમજો છો ને બાપા? બેઠેલા બધાને કહું છું, બેનો આ ભાઈઓ આખો દિવસ આવે કામ કરીને, તમારા ભાઈ બેડરૂમમાં બેસે એટલે બેનો શરૂ થાય, આવું થયું, આવું થયું, આવું થયું, આજે આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું. આજુ કહું છું ને બેન, ચલો ભાઈ કે હાલો ને ઘડીજી કે બા પાસે બેવી. બા ઈંડોળે ઝૂલતા હોય, ઝૂલો ઝૂલાવું. બાની બાજુ બે બાય શરૂ થાય, આજ આવું થયું, આવું થયું, આવું થયું. હાજુ બા ભાઈ આ પાડે છે. કેટલા ભાઈઓ મારી હારે છે કે અમારા ઘરમાં ડખો છે નો હાલે અમને ખબર જ નથી પડતી. હા, ત્યાં હામું જોવો માં, તમ તાર ઉપાધિ કરો માં. એને પરમિશન લીધી કે રેખા ઊંચો હાથ કરું, કરી દે ભાઈ. તમને સોલ્યુશન આપું છું બેનો, અને બધાને આપું છું. આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, એમ બોલતા બોલતા ખાલી એટલું બોલી જાવ ને કે આ એક ભૂલ મારી હતી સાહેબ, પરિવાર ટકી જાય, વંદન થઈ જાય. આ થતું નથી એટલે સમસ્યાઓ છે. 30 વર્ષ જૂનો ડખો હોય બાપા, સાચું ને? 30 વર્ષ જૂનો ડખો હોય,
ખાલી એક વ્યક્તિ આવીને એમ કહે ને કે મારી ભૂલ હતી હો ભાઈ, પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. સ્વીકાર કરો તો વંદન છે. એટલા લોકો મારી હારે છે કે આ વાત તારી સાચી હો, સ્વીકાર કરીએ તો વંદન છે. આજથી સ્વીકારતા થાવ તો વંદન કહેવાય. બોલો આ કે ના? એક્સેપ્ટ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ માય ડિયર ફ્રેન્ડ. સ્વીકાર વગર સુધાર ન થાય. જે સ્વીકારે છે એની દુનિયા બદલે છે. એક્સેપ્ટ થવાથી સુધાર આવે, અને સુધાર કરવો હોય તો દુનિયા બદલવાની તાકાત આપણે લાવવી પડે. બોલો યસ ઓર નો બેટા? અમુક વસ્તુઓ દાદાની બાની આપણને સેટ નહીં થતી હોય, સમજુ છું દોસ્ત. સ્વીકાર, દુનિયા તમારી બનશે. 3 સિમ્બોલ શીખવાડું છું વંદન કરવા હાટુ. આ સિમ્બોલ એટલા માટે શરૂ કર્યા, પહેલા હું આખી વાર્તાઓ કહેતો તો મોટી વાર્તાઓ કોઈને યાદ ન રહેતી, એટલે મેં સિમ્બોલ શરૂ કર્યા. 3 સિમ્બોલ શીખવાડું છું. આ 3 સિમ્બોલ કરો એટલે વંદન થઈ જાય. બોલો 3 સિમ્બોલ એટલે વંદન થઈ જાય. પહેલો સિમ્બોલ આમ હાથ કરો, દાદા કરો, બા કરો, તમે આંગળીને આમ પાસે લાવો, થોડી કાન પાસે લાવો, થોડી આમ આંગળીને હલાવો, આજુબાજુ આની સામે જોવો, બોલો વાહ, જોરદાર. બાની સામું જો, વાહ ભાઈ વાહ, કાઈ નો ઘટે, અરે કાઈ કહેવાય, વાહ ભાઈ વાહ, જબરદસ્ત જબરદસ્ત, અરે વાહ બાબા વાહ. કરો ને, જિંદગીમાં કોઈ દી આમ કર્યું જ નહીં મારા બા સામું. કરો, બોલો વાહ, જોરદાર. હું વાત છે. યસ ભાઈબંધ, આ દુનિયામાં બધાય કાંઈ સૂર્યના તાપથી નથી બળતા. અમુક લોકો તો બીજાનું હારું જોઈ જોઈને બળે છે. એને ખાલી આટલું કહી દો ને કે વાહ, તો એ પ્રશ્ન સોલ્વ થઈ જાય. સાસુ વહુને કહી દે વાહ વંદન, વહુ સાસુને કહી દે વાહ વંદન, નથી થતું. દેરાણી જેઠાણીને કહી દે, બધોય ડખો સોલ્વ થઈ જાય ભાઈ. ખાલી આમ કરો તો વંદન છે. બોલો આ કે ના? કરો કરો, બોલો વાહ. અને કયો વાહ, જોરદાર, વાહ બા વાહ. સાંભળો મારી વાત. આજે એના ચહેરા પર જે ખુશી છે ને ભાઈબંધ, કેટલાય વર્ષો પછી છે. શું કામ ખબર? આ તમે બધા હારે બેઠા છો એટલે ખાલી ખુશીઓ દેખાઈ જાય ને તોય વંદન છે. ખાલી આમ કરો ને વાહ બા વાહ, તોય વંદન છે. જોઈ લ્યો એની ખુશી જો ખાલી તમે. આ નથી થતું એટલે પ્રોબ્લેમ છે સાહેબ. બીજો સિમ્બોલ શીખવાડું છું. 2 હાથને આમ કરો, આજુબાજુના ખંભા ઉપર મૂકો, આજુબાજુ આના આપો શાબાશી. બોલો વાહ, જબરદસ્ત કામ છે તમારું, જોરદાર, કાઈ નો ઘટે, અરે વાહ ભાઈ વાહ, શું વાત છે, વાહ ભાઈ વાહ. સાસુ વહુનો ખંભો દિવસમાં 1 વાર થપથપાવે, લોસો બંધ, ટેન્શન પૂરા. આ થાય તો વંદન કહેવાય. બોલો હા કે ના? અને ત્રીજું વંદન કહું છું, કોઈને કહેતા નહીં, હાવ હેલું છે. આમ જુઓ, મારી સામે જુઓ, 2 હાથ આમ જોડો, થોડાક ઝૂકો. બેન માથું નહીં, આખી ઝૂક. થોડાક ઝૂકો, બોલો ધન્યવાદ, આભાર, થેન્ક યુ. થોડાક ઓર ઝૂકો, બોલો ધન્યવાદ. બાપા તમે ઝૂકો ને, બોલો ધન્યવાદ, આભાર, થેન્ક યુ. જો સિમ્બોલ શીખવાડું, કોઈને કહેતા નહીં. હાથ પાસે આમ લાવો, આંખ આમ કરો, આમ બોલો જોયા કરો, દોસ્તથી જોયા કરો, જોયા કરો, જતું કરો. હાથ આમું જો બેન, હું વાત કર, તારથી જતું નહીં થાય, તારાથી નહીં થાય, સમજાઈ ગયું મને. ફરી એક વાર બોલો, જોયા કરો, જતું કરો, જાતે કરો, ઝૂકી જાઓ, વંદન થઈ જાય. હેલો, એક ટ્રાય કરીએ ફરી વાર. જોયા કરો, જતું કરો, જાતે કરો, ઝૂકી જાઓ. હવે હું બોલીશ નહીં, તમે કરો, હું ખાલી ઈશારા કરીશ. ઝુક ઝુક બેન, ન્યા નહીં, જ્યાં ઝૂકવાનું છે ન્યા. જય હો. આ થાય તો વંદન છે. સમજી શકો છો ને મારા વાલા બેન? આટલું થાય તો વંદન છે. હલો, ને આવું એમ, એટલે આવું ભાઈ ભલા માણા. હવનો વારો આવશે, કેક કટેગા સબ મેં બટેગા, બધા પાસે આવશે. હલો, બોલો ઊંચો હાથ કરીને બોલો, સ્વીકાર કરો તો વંદન છે.
હા કે ના? બીજો મુદ્દો શીખવાડું ભાઈબંધ, બીજો મુદ્દો બહુ કામનો છે. બીજો મુદ્દો એ છે, આપણે છે ને સંબંધોને વાપરવા માંડ્યા છીએ અને સાધનોને હાચવવા માંડ્યા બેન. સંબંધોને વાપરવા માંડ્યા અને સાધનોને હાચવવા માંડ્યા. આપણે ભૂલી ગયા કે સાધનોની વોરંટી આવે, સંબંધોની નો આવે. એટલે આપણે મનમાં ભરીને જીવવા માંડ્યા. મનમાં ભરીને જીવો ને તો મરી જાઓ બેન, મન ભરીને જીવો તો જીવી જાઓ. એટલે આપણે આર્ટિફિશિયલ માણસ થઈ ગયા છીએ કે આપણે ખાલી બે જગ્યાએ જ મુસ્કાન કરીએ, બે જગ્યાએ જ સ્માઈલ કરીએ. એક, આપણી સામે અરીસો આવે તો, અને બીજું આપણે જો કેમેરાની સામે ઊભા રહીએ તો. આ બંને ખોટી વસ્તુ છે. માતા પિતાની સામે ખાલી એકવાર આપણે સ્માઈલ કરીએ ને બેન, તોય વંદન થઈ જાય. છેલ્લે આપણે આપણા માતા પિતા સામે પ્રેમથી ક્યારે હસ્યા ને એ આપણને યાદ નથી યાર. જેને આપણા માટે આપણી દુનિયા બનાવી દીધી છે, એ માતા પિતાની સામે આપણે ખાલી દાંત કાઢી નાખીએ ને तोय वंदन થઈ જાય. उस चेहरे पे मक्खी बैठने से भी इकरार करती है. उस चेहरे पे जेनस मक्खी बैठने से भी इकरार करती है. गम और उदासियां जिस चेहरे का शृंगार करती है. થાકી ગયેલા, હારી ગયેલા, મુંજાઈ ગયેલા મોઢા ઉપર બધા માખે નો બેહે. દાંત જ કાઢવાના. દાંત કાઢો એટલે વંદન થઈ જાય. થોડુંક તેલ વધારે પડ્યું, ધીમું ધીમું બેટા, થોડુંક તેલ વધારે પડ્યું શાકમાં, દાંત કાઢવાના. બાયું માને નહીં તો દાંત કાઢવાના. સ્માઈલ કરો એટલે વંદન. સ્માઈલ કરો એટલે વંદન આપોઆપ થઈ જાય. પ્રશ્નોના સમાધાન આપોઆપ થઈ જાય. જ્યાં બેઠા છો ત્યાંથી બધાને કહું છું, હેલો, સ્માઈલ છે ને, સ્માઈલ એ સોલ્યુશન છે. દુનિયાના 50% પ્રશ્નો ખાલી દાંત કાઢો એટલે સોલ્વ થઈ જાય. સાસુ વહુની સામે એકવાર સ્માઈલ કરે ને, પ્રશ્નો સોલ્વ થઈ જાય. આજે આપણે બેઠા છીએ ને તો ઘણા બધા વ્યક્તિ હારે આપણે બોલવાનો વ્યવહાર નહીં હોય, સમજાય ને દાદા? એ વ્યક્તિ આપણી સામો આવે એટલે આપણે કાં રસ્તો બદલી નાખીએ, કે આપણે જગ્યા બદલી નાખીએ, એની બાજુમાં મારે નહીં, પણ એની સામું ખાલી એકવાર દાંત કાઢી લે તો વંદન થઈ જાય. બોલો હા કે ના? સ્માઇલ સોલ્યુશન છે ભાઈ. દુનિયામાં બધાને પ્રોબ્લેમ છે, બધાને ટેન્શન છે, બધાને સમસ્યા છે, બધાને લોચો છે, બધાને મુસીબત ને તકલીફો છે, પણ બધી જ મુસીબતનો રસ્તો છે. અને આ રસ્તો એને જ મળે છે જેનો ચહેરો હસતો છે. સાહેબ હસે છે ને એનું વંદન આપોઆપ થાય છે. આ ઘરડા બેઠેલા માતા પિતાની સામે દિવસમાં એકવાર સ્માઇલ કરો ને તમારો થાક ઉતરી જાય. થાક ઉતરી જાય. તમારા ધંધામાં પ્રશ્ન હશે, હું સમજી શકું છું ભાઈબંધ. લોચો પડ્યો હશે, કંઈક તકલીફ ચાલતી હશે, સમજી શકું છું. મુસીબતો ચાલતી હશે, સમજાય છે. પણ દુનિયા તમારા માટે શું છે એ કાંઈ મેટર નથી કરતું ભાઈબંધ. એક વ્યક્તિ એવી છે જેના માટે તું આખી દુનિયા છો. એ રાહ જોવે છે કે હમણાં મારો દીકરો આવશે ને, દાંત કાઢતો કાઢતો આવશે. હમણાં મારો પતિ આવશે ને તો સ્માઇલ કરતો કરતો આવશે. હમણાં મારો બાપ આવશે ને તો મુસ્કુરાતો મુસ્કુરાતો આવશે. છેલ્લે આપણે દાંત ક્યારે કાઢ્યા નહીં આપણને યાદ નથી ભાઈબંધ. સમજાય છે ને? તારી આંખમાંથી જે પડે છે ને એની હાટું મારે તને કેવું છે, ખાલી મુસ્કુરાહટ ચાલુ કરી યાર. આ વંદન તારા હાટું જ છે એમ સમજી લે મારા ભાઈ. ઈ લોકોનો કઈ વાક નહીં. તારો ધંધો નથી ચાલતો એમાં એનો વાક નથી. તારા સંબંધોમાં તાળી પડી એમાં એનો વાક નથી. તારો માલ પછો એમાં એનો વાક નથી. મુસ્કુરાતા મુસ્કુરાતા પરિવારની સામે જાવ યાર. બાપા ને મા આપણને ખાલી દાંત કાઢતા જોવે ને તોય આપણું વંદન છે યાર, તોય આપણું વંદન છે. આપ મને હાથ કર, આજથી નક્કી ભાઈબંધ. ગમે એવડી મોટી સમસ્યા આવે, મારા ચહેરા પરથી હું સ્માઈલ નહીં જવા દઉં. આ બસ જો આમ જો મુસ્કુરાય છે ને તારા માટે એવોર્ડ છે. આંખમાં આંસુ છે અને ચહેરા પર સ્માઈલ છે. અને દુનિયાની સૌથી મોટી તાકાત કહેવાય. તાળી બજાવવા યુવાન માટે જેણે પોતાની જાતને મજબૂત કરી છે યાર. આ થાય તો દુનિયા બની જાય. નવરો હતો એટલે બાપા સ્પીકર નથી થઈ ગયો. પુસ્તક કરતા વધારે મારે મસ્તકની જરૂર છે યાર. મળી જાય તો વંદન છે યાર. વાતો માટે નથી કહેતો. આ તો આપણી પાસે છે ને બેન, એટલે કદર નથી.
જાજો ક્યારેક વૃદ્ધાશ્રમમાં હિંડોળા ખાટે ઝૂલતા એ બાપની બાજુમાં બેહીને અડધી કલાક ઝૂલીને પછી ખંભા ઉપર હાથ મૂકીને કહેજો કે બાપા ઘરે આવવું છે. સંતાનની કિંમત હું એની સમજાઈ જાય. ક્યારેક જાજો અનાથ આશ્રમમાં બેન અને એ નાનકડા ભૂલતા રમતા હોય એના માથા ઉપર હાથ ફેરવીને કહેજો બેટા ઘરે આવવું છે. બાપની કિંમત હું એ સમજાઈ જાય. આ તો છે ને એટલે કદર નથી યાર. જિંદગી તો આઈસ્ક્રીમ જેવી છે, ખાવ તોય પીગળે ને ન ખાવ તોય પીગળે. જિંદગી બરફ જેવી છે, હાથમાં હોય ને ત્યાં સુધી આપણી લાગે અને ખોલી નાખો તો ખબર ના પડે તે કોની છે. આમાં ખુશ રહેવું હોય તો શું કરવું પડે? જેમ સ્વીકાર કરીને વંદન કર્યું. મોટી મોટી કંપનીઓમાં હું ટ્રેનિંગ આપું છું સેલ્સની, ને હું શીખવાડું ભાઈ જેટલી મોટી સ્માઇલ કરો એટલી મોટી સેલ્સ થાય. આજ તમને કહું છું કે વેચવા માટે દાંત કાઢો છો ભાઈબંધ, વેચવા માટે દાંત કાઢીને વાત કરો, આ મારો માલ લઈ લ્યો, ગાળ ખાઈને દાંત કાઢો છો. તો જેણે આપણા માટે જીવન ઘસ્યું એની સામે કેમ દાંત નથી કાઢાતા યાર? એની સામે સ્માઇલ કરો તો વંદન છે યાર. મુસ્કુરાવો તો વંદન છે, મુસ્કુરાવો તો વંદન છે. જિંદગીની આ જ રીત છે. જિંદગી આપણા કંટ્રોલથી નથી. કરો બે હાથ ઊંચા, તમને બતાવું જિંદગીની કઈ રીત છે. બે હાથ ઊંચા કરો, થોડાક હવામાં આવી રીતે આમ હલાવો, આંખ બંધ કરી તમારા પ્રશ્નો વિચારો. જિંદગીની આ જ રીત છે. એ બાત हार के बाद ही जीत है, जिंदगी की यही रीत है. हार के बाद ही जीत है. थोड़े आंसू है, थोड़ी हंसी, आज गम है तो कल है खुशी. जिंदगी की यही रीत है. जिंदगी की यही रीत है, हार के बाद ही जीत है. સમસ્યાઓ આવે, ટેન્શન આવે, પ્રોબ્લેમ આવે, લોચો આવે, મૂંઝાવાનું નહીં. હાથ નીચે નહીં કરવાના, ઉપર રાખવાના. जिंदगी रात भी है, सवेरा भी है. जिंदगी जिंदगी रात भी है, सवेरा भी है. जिंदगी जिंदगी है सफर और बसेरा भी है. जिंदगी जिंदगी है सफर और बसेरा भी है. जिंदगी एक पल दर्द का गाँव है, और दूसरे पर दूसरा सुख भरी छाँव है. हर नए पल नया गीत है. क्या बात जिंदगी की નાખી દો यही નીચે. रीत है. હેલો, આટલી સરસ જિંદગી છે બેન. બે ઓપ્શન છે તારી પાસે. કાં તો કોઈ ખૂણામાં બેસીને રડી લે, અથવા તો દુનિયાના દરેક ખૂણે જઈને લડી લે. કેટલા લોકો મારી સાથે છે કે સ્વીકાર કરીએ તો વંદન છે ભાઈ. કેટલા લોકો મારી સાથે છે કે સ્માઇલ કરીએ તો વંદન છે. વાહ, ત્રીજું વંદન શીખવાડું બેન, બહુ કામનું છે. એટલા બધા આપણે આધુનિક થઈ ગયા છીએ. થોડો અવાજ ઓછો કરાવો ને પ્લીઝ. મચ્છી માર્કેટમાં એવું ફીલ થાય છે મને. હલો, ત્રીજી બહુ મહત્વની વસ્તુ છે. નિર્જીવ ફોનને આપણે 3 કલાક, ભાઈ તમે આવજો, બંને ઘરે જાઓ. બેન આવજો. ભાગવત સપ્તાહ હાલે છે અહીંયા, રામદેવનું આખ્યાન ચાલુ છે. માણસ પાસે જીવ માગો ને, જીવ તો આપી દે, પણ મોબાઈલ નો આપે. આ મોબાઈલને રોજ આપણે 3 કલાક ઘુમાડીએ છીએ. ચેક કરજો, 3 કલાકનો આપણો સ્ક્રીન ટાઈમ છે. 3 કલાકનો સ્ક્રીન ટાઈમ છે અને 3 કલાકના સ્ક્રીન ટાઈમમાં આપણે આ મોબાઈલ 2500 વારથી 3000 વાર ટચ કરીએ છીએ. 2500 વારથી 3000 વાર. નિર્જીવ વસ્તુને આપણે 2500 વારથી 3000 વાર ટચ કરીએ છીએ. આપણી ઘરે આપણા બાળકો છે,
અને આપણા માતા પિતા છે જે જીવતા જાગતા છે દિવસમાં 10 વાર પણ ટચ કરતા નથી, એટલે પ્રોબ્લેમ થઈ રહ્યા છે. યાર થોડું સમજી જાવ તો વંદન છે. સાધનો મૂકી અને સંબંધોને વાપરો તો વંદન છે સાહેબ. ખોટું ના લગાડતા પણ ગમશે નહીં. તકલીફ અહીંયાથી થઈ છે, થોડો ફેરફાર થાય તો વંદન છે. કોઈ દી એને લાગ્યું જ નથી. આને પૂછજો મોબાઈલ વાળો કે માં ઈ કે હે મોબાઈલ લોચો પડી જાય, સમજાય? અઘરું થઈ જાય, ધરતી જગ્યા નહીં દે. ખબર પડે ને બેન? તમે જીજાબાઈ નહીં થાવ તો હાલશે. જીજાબાઈ એટલે શિવાજીના મમ્મી. તમે જીવંતાબાઈ નહીં થાવ તો હાલશે, પણ તમે જીઓબાઈ નો થાવ. જીઓબાઈ રાતે 12 વાગે નેટ આવે ને, બીજી 12 વાગે પૂરું કરે ને જીઓબાઈ કહેવાય. સમજાય? સમજો. અને એના કારણે તકલીફ શું પડી હું તમને બતાવું. આંખ બંધ કરો, બધા જ પોતાની આંખ બંધ કરો. બધા જેટલા લોકો મને સાંભળે છે બધા જ પોતાની આંખ બંધ કરો. 12 વાગ્યા ન કરો બેન.